જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ રાતના 1 વાગે મેલડી માનો પ્રતાપ। રાતના 1 વાગે અને મેલડી માનો પ્રતાપ। અંધારી રાતનો ઓછાયો। એક કાળી ચૌદસની રાત નહોતી, પણ વાતાવરણ કંઈક એવું જ ભયાનક હતું। આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને પવન સુસવાટા મારી રહ્યો હતો। ગામના પાદરમાં આવેલું મા મેલડીનું એ પુરાણું મંદિર એકાંતરમાં ઊભું હતું। ગામ આખું ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે ઘડિયાળમાં ટેકારો પડ્યો। રાતના 1 વાગ્યા હતા। આ સમયે ગામનો એક રીંઢો ગુનેગાર અને ચોર કાન્હો પોતાના મનમાં એક પાપ લઈને મંદિરના ઓટલા પાસે પહોંચ્યો। કાન્હાએ સાંભળ્યું હતું કે મેલડીના મંદિરે માતાજીના સોનાના શસ્ત્ર અને કિંમતી ઘરેણાં છે। લોભે તેની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી। મંદિરમાં પ્રવેશ અને ભયનો અહેસાસ। કાન્હો દબાતા પગલે ગર્ભગૃહ તરફ આગળ વધ્યો। જેમ જેમ તે નજીક જતો હતો, તેમ તેમ તેને વાતાવરણમાં એક અજીબ ભારેપણું લાગવા માંડ્યું। કૂતરાઓના રડવાનો અવાજ દૂરથી સંભળાતો હતો। તેને વિચાર્યું, શું આ ઠીક છે? મેલડી મા તો પરચાધારી છે, પણ ફરી પાછો તેનો લોભ જાગ્યો। આટલું સોનું મળી જાય તો આખી જિંદગી બેસીને ખાઈશ। તેણે તાળું તોડવા માટે હથિયાર કાઢ્યું, પણ જેવું તેણે તાળાને સ્પર્શ કર્યો, આખા મંદિરમાં એકાએક ઘંટાળો થવા લાગ્યો। કોઈ ત્યાં નહોતું, પણ પવન પણ શાંત હતો, છતાં ઘંટ જાણે ચેતવણી આપતા હોય તેમ જોરજોરથી વાગવા માંડ્યા। માતાજીનો સાક્ષાત! કાન્હો ગભરાયો, પણ તેણે પીછેહઠ ન કરી। તેણે ગર્ભગૃહનું બારણું ખોલ્યું। અંદર દીવાનો આછો પ્રકાશ હતો। માતા મેલડીની મૂર્તિ તેજસ્વી લાગતી હતી। કાન્હાએ જેવું માતાજીના ગળામાંથી સોનાનો હાર લેવા હાથ લંબાવ્યો, ત્યારે તેને ભાસ થયો કે મૂર્તિની આંખો લાલચોળ થઈ ગઈ છે। અચાનક એક અજવાળું ગુંજ્યું, ગયો તો ત્યાં અને આવ્યો ક્યાં દીકરા? કાન્હાના હાથ પગ ધ્રુજવા લાગ્યા। તેને લાગ્યું કે જમીન ફાટી જશે। તેની સામે એક ભયંકર પણ તેજસ્વી સ્ત્રીનું રૂપ દેખાયું। હાથમાં ખબ્બર અને ચહેરા પર કોટ। તે માતા મેલડીનું રૌદ્ર સ્વરૂપ હતું। ચોરનું હૃદય પરિવર્તન! કાન્હો ત્યાં જ ઢગલો થઈને પડી ગયો। તેની આંખોમાંથી દળ-દળ આંસુ વહેવા લાગ્યા। તેને સમજાઈ ગયું કે તે કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યો હતો। જો માતા આખા ગામનું રક્ષણ કરે છે, તેની જ ઘરેણાં ચોરવાની તે હિંમત કરી રહ્યો હતો? તેણે માફી માંગતા કહ્યું, માને મને માફ કરી દે। ભૂખ અને લોભે મને અંધ કરી દીધો હતો। તારા દરબારમાં તો આપવા જવાય, તારી પાસે શું ચોરવાનું હોય? રાતના 2 વાગવા આવ્યા હતા। મંદિરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ। પેલી આકૃતિ દૃશ્ય થઈ ગઈ। કાન્હાને એવું લાગ્યું કે જાણે કોઈએ તેના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા હોય અને નવી રાહ બતાવી હોય। શ્રદ્ધાનો વિજય! બીજે દિવસે સવારે ગામલોકોએ જોયું તો કાન્હો મંદિરના ઓટલા પર બેસીને ભજન ગાતો હતો। તેણે ચોરીનો રસ્તો હંમેશા માટે છોડી દીધો હતો। લોકો માટે એ આશ્ચર્ય હતું, પણ કાન્હા માટે એ માતા મેલડીનો સાક્ષાત હતો। ભલે રાતના અંધકારમાં પાપ છુપાવવાની કોશિશ કરો, પણ જગતજનનીની નજરથી કંઈ છુપાતું નથી। તેની લાઠીમાં અવાજ નથી હોતો, પણ તેનો ન્યાય અચૂક હોય છે। રાતના 1 વાગે મા મેલડી ચોરી કરવા ગયા। ભાગ 2: ગામના પાદરે આવેલી જૂની હવેલીમાં રાતના 1 વાગ્યે સન્નાટો હતો। કાળુ અને જગા નામના 2 રીઢા ચોર આ હવેલીમાં ચોરી કરવા ઘૂસ્યા હતા। લોકો કહેતા હતા કે આ હવેલીમાં મેલડીનો વાસ છે, પણ લાલચમાં અંધ બનેલા આ બંને ચોરોએ ચેતવણી ગણકારી અને ભાગ 1ના અંતે આપણે જોયું કે જેવો કાળુએ તિજોરીને હાથ લગાવ્યો, તેવો જ એક ભયાનક અવાજ ગુંજ્યો અને હવેલીના દરવાજા આપમેળે બંધ થઈ ગયા હતા। આગળ: ભયાનક અંધકાર અને અદૃશ્ય શક્તિ! જેવા દરવાજા બંધ થયા, કાળુ અને જગાના હોશ ઉડી ગયા। હવેલીમાં જે થોડો ઘણો ચંદ્રનો પ્રકાશ આવતો હતો, તે પણ ઓચિંતો ગાયબ થઈ ગયો। આખું વાતાવરણ એક વિચિત્ર સુગંધ, લોબાન અને સિંદૂરના મિશ્રણ જેવી સુગંધથી ભરાઈ ગયું। જગા, આ શું થયું? આ દરવાજો કોણે બંધ કર્યો? કાળુનો અવાજ ધ્રુજી રહ્યો હતો। જગાએ ટોર્ચ ચાલુ કરવાની કોશિશ કરી, પણ નવી નક્કોર ટોર્ચ પણ ચાલુ થતી નહોતી। કાળુ, મને લાગે છે કે આપણી ભૂલ થઈ ગઈ છે।
આ જગ્યા સામાન્ય નથી. અચાનક હવેલીના ખૂણામાંથી એક ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. એ હાસ્ય કોઈ સ્ત્રીનું હતું, જે ગંભીર પણ હતું અને ધ્રુજાવી દે તેવું પણ હતું. "કોણ ત્યાં?" પણ કાળુએ બૂમ પાડી, પણ જવાબમાં માત્ર પડઘો જ મળ્યો. મા મેળીનો પરચો. ધીરે ધીરે ઓરડામાં મધ્યમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. એ પ્રકાશ કોઈ દીવાનો નહોતો, પણ એક દિવ્ય તેજ હતો. કાળુ અને જગાની નજર સામે એક સ્ત્રીની આકૃતિ ઊભી આવી. તેના હાથમાં ત્રિશૂળ હતું, આંખોમાં ધગધગતા અંગારા જેવું તેજ હતું અને તેના ગળામાં કાળી માળા શોભતી હતી. "ચોરી કરવા આવ્યા છો મારી રજા વગર મારા ભગતની આ હવેલીમાં પગ મૂકવાની હિંમત કોણે કરી?" એ ગરજનો અવાજ સીધો તેમના હૃદયમાં વાગ્યો. જગાએ અને કાળુ સમજી ગયા કે આ સાક્ષાત મેલડી છે. તેઓ થરથર કાપવા લાગ્યા અને પગે પડી ગયા. "મા, અમને માફ કરો. અમે ભૂખના મારે આ રસ્તે ચડ્યા છીએ." જગાએ જૂઠું બોલવાનો પ્રયત્ન કર્યો. મા મેલડી ખડખડાટ હસી પડ્યા. "જૂઠું બોલે છે? તારા ખિસ્સામાં રહેલા દારૂના પૈસા અને તારા મનમાં રહેલો લોભ હું જોઈ શકું છું. મેલડીથી કંઈ છાનું નથી રહેતું, મૂર્ખાઓ." "નિયમિત ન્યાય." માએ ત્રિશૂળ જમીન પર પડછાયું. અચાનક હવેલીના ભોંયતળિયામાંથી હજારો કાળા નાગ નીકળ્યા. કાળુ અને જગાએ બાજુ ભાગવાની કોશિશ કરી. ત્યાં નાગ રસ્તો રોકીને ઊભા રહી જતા. તેમને લાગ્યું કે આ તો તેમનો અંત નિશ્ચિત છે. "તમારે જો જીવતા બચવું હોય," માનો અવાજ ફરી ગુંજ્યો, "તો અત્યારે સોગંદ લો કે આજ પછી ક્યારેય કોઈના પરસેવાની કમાણી પર નજર નહીં બગાડો અને કાલ સવાર પડતાં જ ગામના મંદિરે જઈને તમારી પાસે જે પણ ખોટું ધન છે તે ગરીબોમાં વહેંચી દેશો." બંને ચોરોએ કાન પકડીને રડતાં રડતાં માફી માંગી. "મા, અમે સોગંદ લઈએ છીએ. આજ પછી અમે ચોરીનું નામ પણ નહીં લઈએ. અમને રસ્તો આપો મા." સવારનો ઉજાસ. જેવા તેમણે સોગંદ લીધા કે તરત જ એક જોરદાર પવનનો ઝપાટો આવ્યો. કાળુ અને જગાની આંખો આપમેળે બંધ થઈ ગઈ. જ્યારે તેમની આંખો ખુલી ત્યારે સવારના 6 વાગી રહ્યા હતા. તેઓ હવેલીની અંદર નહીં, પણ હવેલીના મુખ્ય દરવાજાની બહાર ધૂળમાં પડેલા હતા. તેમના શરીરમાં કોઈ ઈજા નહોતી, પણ તેમનું મન આખી રાતના ભયથી ફાટી રહ્યું હતું. તેમણે જોયું કે તેમના હાથમાં જે તિજોરીમાંથી લીધેલું સોનું હતું તે હવે કોલસો બની ગયું હતું. પરિવર્તન. એ દિવસ પછી ગામમાં ક્યારેય ચોરી ન થઈ. કાળુ અને જગાએ મહેનત મજૂરી કરવાનું શરૂ કર્યું. તેઓ દર મંગળવારે અને રવિવારે મા મેલડીના મંદિરે જઈને દીવો કરતા અને લોકોને કહેતા કે દુનિયામાં બધું છુપાવી શકાય, પણ મા મેલડીની નજરમાંથી કંઈ છુપાવી નથી શકાતું. મા મેલડીનો એક ખોફ અને કૃપા આજે પણ એ ગામની હવેલીમાં જીવંત છે. લોકો કહે છે કે આજે પણ રાતના 1 વાગ્યે ત્યાં દીવાનો પ્રકાશ દેખાય છે, જે માની હાજરીની સાક્ષી પૂરી પાડે છે. અધર્મનો રસ્તો હંમેશા વિનાશ તરફ જાય છે અને મા મેલડી જેવા શક્તિસ્વરૂપ દેવી હંમેશા સત્ય અને ન્યાયનું રક્ષણ કરે છે. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.